હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હીર વ્લોગ્સ. દોસ્તો, આપ સૌને મારા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છે બધાને? મજામાં? દોસ્તો, આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત છું ફરી એકવાર એક ઇન્ટરેસ્ટિંગ ચમત્કારિક મંદિરની ઇન્ફોર્મેશન લઈને. મિત્રો, આજે હું વાત કરવાની છું ચમત્કારી બાલાજી મંદિર વિશે, જે મંદિર રાજસ્થાનના નાનતામાં આવેલું છે. તો આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું કે એ મંદિરે જવા માટે કેટલો સમય જોઈએ, કેટલો ખર્ચો થાય, મંદિરના ટાઈમિંગ શું છે, મંદિરના નિયમ શું છે. બધી ઇન્ફોર્મેશન તમારા લોકો જોડે હું ડિટેલમાં ડિસ્કશન કરવાની છું. વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ થશે, મજા આવશે. તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ગમે ઇન્ફોર્મેશન તો. બરાબર છે? તો સૌ પ્રથમ એના ચમત્કાર વિશે આપણે વાત કરી તો દાદાના ચમત્કારની તો વાત જ અલગ છે. દાદાની બહુ એવી વિશાળ મૂર્તિ છે, એકદમ વિશાળ મૂર્તિ છે, અને સાક્ષાત બાલાજી તમે જોઈ લ્યો. અને દાદાના હૃદયે અહીંયા કાગળ રાખવામાં આવે છે, કોરો કાગળ. તો દાદા સિંદૂરથી એમાં જવાબ આપે છે. તમારો જે કાંઈ બી પ્રશ્ન હોય એનો જવાબ સિંદૂરથી આવી જાય છે. ને પેન લઈને બેસજો અને બધું નોટ ડાઉન કરતા જાજો, ત્યારે તમને સમજાશે. અને ખાસ કરીને જાજો સમય લઈને બેસજો. પણ સૌ પ્રથમ હું સ્ટાર્ટ કરીશ સ્ટાર્ટિંગથી, જ્યાંથી હું ગઈ હતી જોવાની, સ્ટાર્ટથી લઈને ત્યાં પહોંચી ત્યાં સુધીની હું સફર તમને લોકોને ઇન ડિટેલમાં કહીશ, એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય, પ્રોપર આઈડિયા આવી જાય. એથી પહેલાં હું ગઈ હતી રાજકોટથી મારે જવું હતું શનિવારે. મારો ટાર્ગેટ એવો હતો કે જો શનિવારે આપણો વારો ન આવી જાય તો આપણે મંગળવારે બતાવવા થાય, એટલા માટે મેં શનિવાર ચૂઝ કર્યો. અને હા, આ મંદિર મારા હાથમાં ક્યાંથી આવ્યું એ તમને હું કહું. હું સૂતી હતી સવારે અચાનક જ 5 વાગે મારી નીંદર ઉડી ગઈ. મેં ફોન હાથમાં લીધો અને નેટ ચાલુ રહી ગયું હતું, તો મેં સીધું યુટ્યુબ ખોલ્યું ને તો સીધો આ વિડીયો મારા હાથમાં આવ્યો. તો આખો વિડીયો મેં નીંદરમાં જોયો. વિડીયો જોયો તો મારી નીંદર ઉડી ગઈ, અને મેં ત્યારથી નક્કી કરી લીધું દાદાનો આદેશ સમજીને કે દાદા બોલાવે છે, બરાબર, જાય આપણે આમ. કેમ કે હનુમાનજી મારા આરાધ્ય છે, મારા ઈષ્ટ છે. તો રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી બસ ઉપડવાની હતી, પ્રાઇવેટ બસ. ખર્ચો કેટલો થશે? 1000 રૂપિયા. રાજકોટ ગ્રીનલેન્ડ ટુ ઉદયપુર બસ સ્ટેશન. વચ્ચે રસ્તામાં બસ કેટલી વાર ઊભી રહેશે? 2 વાર ઊભી રહેશે બસ. એક જમવાનો હોલ્ટ કરશે ઓનેસ્ટમાં 25 મિનિટનો. શું ચાર્જ લાગશે જમવાના? તો મેં તો અનલિમિટેડ ડિશ ખાધી હતી 160 રૂપિયામાં. પછી સીધી આંખ ખુલે છે અને જોઉં છું ત્યાં છે ઉદયપુરમાં ઘા કરીને નાખી દીધા સવારે 6 વાગે. અને કયા લોકેશને બસ ઉતારશે? બસ સ્ટેન્ડથી નજીક જ 5 મિનિટના ડિસ્ટન્સે પ્રાઇવેટ બસ આપણને ઉતારી દે છે. ઉતરી અને 5 મિનિટ જેટલું હાલ્યા ત્યાં બસ સ્ટેન્ડ આવી ગયું. અને લકીલી દાદાની દયાથી કોટા જવા માટેની બસ ઊભી હતી. તો ઉદયપુરથી ક્યાં જવાનું છે? કોટા. તો જઈને સીધું વોશરૂમ કર્યું. સવારમાં કાંઈ ખાવાનું તો મૂળ નહોતો, બહુ તરસ લાગી હતી. તો ત્યાં બારે શેરડીનો રસ, અનાનસનો રસ બસ સ્ટેન્ડમાં જ પી લીધો. ફટાફટ ફ્રેશ થઈ અને કોટાની બસ ઊભી જ હતી ભગવાનની દયાથી. 6:30નો ટાઈમ હતો ઉદયપુરથી કોટા. ઉપડી બસ. 2 વાગે અમને પહોંચાડ્યા. ક્યાં પહોંચાડ્યા? હોટલ સીધા. અને અમારી જે હોટલ હતી એ બસ સ્ટેન્ડથી, કોટાના બસ સ્ટેશનથી 10 મિનિટના ડિસ્ટન્સે છે ખાલી. અને જો સફરની વાત કરું તમને, તો રસ્તામાં એવું એકેય સારું બસ સ્ટેન્ડ નથી આવતું વ્યવસ્થિત કે જ્યાં તમે વોશરૂમ કરી શકો. છેક 1:30 વાગે બસ ઊભી રહી. પ્રોપર કોટા નહોતા પહોંચ્યા, કોટા થોડુંક દૂર હતું. ત્યાં 1:30 વાગે બસ ઊભી રહી. 1:15 ત્યાં ડ્રાઈવર અને કંડક્ટર જમ્યા. અને ઢાબા જેવી જગ્યા હતી, એકદમ ઢાબા જેવું હતું, બહુ કાંઈ પ્રોપર હતું નહીં. સૂકો નાસ્તો હતો તથા ફૂલ થાળી હતી. ફૂલ થાળી તો મેં ન ખાધી, પણ મેં કચોરી અને સમોસા લીધા.
તો મને એમ કે આખા આપી દેશે, તો મારું ધ્યાન હતું નહીં. મેં તો ખાલી કહી દીધું કચોરી સમોસાનો આજુબાજુમાં ડાફોડિયા મારતી હતી. ગાયું બે બહુ ભૂખી હતી ને એની સામે જ મારું ધ્યાન હતું. તો એને તો કચોરી ને સમોસાનો ભાંગી તોડીને ભૂક્કો કરીને અંદર એક દાળ નાખી દીધી. મેં તો વાંધો નહીં, આપી દો. વેલ, તો અહીંયા 100 રૂપિયાનો નાસ્તો કર્યો. ગણતા જાજો કેટલા પૈસા થાય છે એ ગણતા જાજો. હારે હારે હું તમને કહેતી જઈશ. હા, જો ઉદયપુરથી કોટાની ટિકિટ હું તમને કહેતા ભૂલી ગઈ. જેન્ટ્સના 320 અને લેડીઝના 175. હા, લેડીઝના પૂરા પૈસા નથી લેતા, લેડીઝને અડધામાં લઈ જાય છે એવું એને કીધું. તો મસ્ત દાળ હતી, ચટપટી હતી એકદમ. કારણ કે એ લોકો રાજસ્થાની ચટપટું પ્રિફર કરે છે. આપણે અહીંયાથી એ લોકોનો ટેસ્ટ અલગ હોય, તીખો અને ચટપટો ટેસ્ટ હોય, એકદમ ખટ્ટું મીઠું હોય. તો અહીંયાથી પછી ખાઈ અને મારી ફ્રેન્ડ તો ખાવા બેઠી ને તો એનું ગાય લઈ ગઈ. તો ગાયને બહુ ભૂખ લાગી હતી, તો ગાય ઉપર દયા ખાઈ અને 100 રૂપિયાની રોટલી મેં આ ગાય માટે બનાવડાવી. મેં ખાધું નહીં, મેં તો ખાલી રોટલી આપી દો ને, ગાયને ખવડાવી દીધી. કારણ કે ધર્મના કામે નીકળ્યા છે, થોડું દાન પુણ્ય કરવું પડે. ના નીકળ્યા હોય તો પણ કરવું પડે, ભગવાને દીધું હોય તો. જેટલું થાય એટલું, ફૂલ નહીં તો ફૂલની પાકડી. કોટાના બસ સ્ટેશનથી નજીક જ બ્રિજ ઉપર અમને ઉતાર્યા અને બ્રિજથી નીચે 5 મિનિટના ડિસ્ટન્સે જ બસ સ્ટેન્ડ આવી જાય છે. તો અમને બ્રિજ ઉપર ઉતાર્યા. હવે અહીંયા એક વસ્તુ મેં નોટિસ કરી કે પ્રાઇવેટ બસો બધા સ્ટેટની મળી જાય તમને અહીંયા, અને બુકિંગ એ થતા હતા, દુકાને હતી. અને રસ્તા ઉપર બસ સ્ટેન્ડમાં જેવી બસ છે ને એવી બસ મેં રસ્તા ઉપર જોઈ. અહીંયા આખા પુલ ઉપર બહુ બધી બસ હતી. એમાં રાજસ્થાન પરિવહન નિગમ લખ્યું હતું, RSRTC, અને એક લોગો દોરેલો હોય બધી બસ ઉપર. તમારે નેટમાં સર્ચ કરીને જોઈ લેજો. બધી ગવર્મેન્ટની બસ ઉપર લોગો ડ્રોઈંગ કરેલો છે. આપણે કેમ ગુજરાતની GSRTC બસ છે બુકિંગ માટે, એવી રીતને રાજસ્થાનની બુકિંગની એપ છે RSRTC, અને એનો લોગો બધી બસ ઉપર ડ્રો કરેલો હતો. તો મેં પૂછ્યું, મેં કીધું બસ સ્ટેન્ડમાં બસો ઊભી તો છે, પણ આ બધી બસો બારે કેમ ઊભી છે? તો મારા બસમાંથી એક લેડીઝને જેન્ટ્સે મને એવું કીધું, એ કે આ પ્રાઇવેટ બસો છે. મેં કીધું પણ આમાં તો RSRTC રાજસ્થાન પરિવહન નિગમને લોગો ને એવું બધું છે ને, તો આ તો ગવર્મેન્ટ જેવી લાગે. તો એને એમ કીધું કે આ પ્રાઇવેટ છે અને બધી જગ્યાએ જાય અને ચાર્જ છે ને ગવર્મેન્ટની બસના હારો હોય. એને મને એવું કીધું. સાચું હોય ખોટું મને ખ્યાલ નથી, બટ મારું મન તો એવું કહે છે કે બસ તો ગવર્મેન્ટ જેવી જ બસ હતી. વેલ, અને પછી અહીંયાથી અમે ગયા હોટલ. ત્યાં હોટલ તમને મળી રહે, થોડા ડિસ્ટન્સે મળી લે. મારી હોટલ હતી કલેક્ટર ચોકમાં, બહુ મસ્ત હતી. સામે ગવર્મેન્ટ હોસ્પિટલ હતી રાજસ્થાનની, સારા એવા લોકેશનમાં હતી. તો હવે પ્રશ્ન એ થાય છે કે બસ સ્ટેશનથી હોટલના કેટલા લીધા? બસ સ્ટેશનથી હોટલના 150 રૂપિયા લીધા. વિચારો, એ લોકોને ખ્યાલ આવી જાય કે આ લોકો ગુજરાતી છે એટલે પૂરું. અને ડિસ્ટન્સ કેટલું છે? માત્ર 15 મિનિટ. તોય એટલા 10થી 15 મિનિટ થાય ખાલી, તોય એટલા રૂપિયા એને લીધા. પછી હોટલમાં થોડીક વાર વિહામો ખાધો અને પછી હોટેલેથી બપોર પછી મેં કીધું લાવ ચેક તો કરી આવું. અમે શુક્રવારે પહોંચ્યા. શનિવારે બીજે દિવસે સવારે જોવાનો કાર્યક્રમ હતો. તો મેં તો આપણે આગલે દિવસે ચેક કરી આવી. આપણે નેટમાં જોયું છે એ પ્રમાણે છે કે નહીં, મંદિર ગોતી લઈ, બધું તપાસ કરી આવી શું છે રૂલ કાલ માટેના, શું કાંઈ. એટલે અમે આગલે દિવસે એડવાન્સમાં મંદિરે ગયા. તો હોટલથી મંદિર જવાનું ભાડું 400 રૂપિયા લીધું. બોલો, 20 મિનિટનો રસ્તો છે. અમે તો પહેલાં ભૂલા પડી ગયા હતા, બીજી જગ્યાએ વહી ગયા હતા, બટ 20 મિનિટનો, મારી હોટલથી 20 મિનિટનો રસ્તો છે કલેક્ટર ચોકથી ત્યાંનો. અને નૈયાપુરા બસ સ્ટેશનથી તો તમારે 10થી 15 મિનિટ જ થશે. 3-4 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને રેલવે સ્ટેશનથી 13-14 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, એટલે બહુ કાંઈ દૂર નથી. પણ એમ છતાં એને ખબર પડે કે આ ગુજરાતી છે એટલે 150, 200, 300, 400, 500, 600 ગમે એટલો ચાર્જ કરે, પણ અમે 150 રૂપિયામાં જતા. મંદિરથી પાછા રિટર્ન આવ્યા, જમીને આવ્યા. જમવાના કેટલા થયા? 400. 300થી 400 રૂપિયામાં તમે મસ્ત જમી શકો છો. શાક, રોટલી, છાશ અમુક જગ્યાએ મળશે, અમુક જગ્યાએ નહીં મળે.
મોસ્ટ ઓફ જગ્યાએ નહીં મળે. દાળ હશે, ભાત હશે, ખીચડી હશે. છાશ તો તમે તમારી રીતે ડેરી દેખાય ને ત્યાંથી લઈ જ લેવાની, હારે જ રાખવાની. છાશ લવર હોય મારી જેમ તો ભરપેટ તમે 400 રૂપિયામાં આરામથી જમી શકો છો. પછી જમી અને સીધા આવ્યા હોટલ. અને રસ્તામાં તમે જ્યાં બી જુઓ ને ત્યાં તમને સમોસા કચોરીની જ દુકાન તમને દેખાય. ને એક વસ્તુ મેં નોટિસ કરી કે ચાઇનીઝ પંજાબી તો તમને ક્યાંય જોવાય નહીં મળે. આપણે અહીંયા ડગલે ને પગલે ચાઇનીઝ પંજાબી છે ને, ત્યાં ચાઇનીઝ પંજાબી નહીં, સમોસા ને કચોરી એવું જ. મેં ખાધું, ત્યાં ટેસ્ટે કર્યું અલગ અલગ વસ્તુ, એ તમને આગળ વિડીયોમાં કહીશ. શોપિંગે કર્યું એ બી તમને લોકોને હું કહીશ. પણ પછી બીજે દિવસે સવારે શનિવારે હોટલથી પાછા ગયા મંદિરે. કેટલા રૂપિયા? 150 રૂપિયા. પછી ખબર પડી ગઈ કે 400 રૂપિયા ન દેવાય, 20 મિનિટના ખાલી 150 રૂપિયા થાય. પહેલાં તો અમને 600 રૂપિયા કીધા હતા, આગલે દિવસે અમને 600 રૂપિયા કીધા હતા. પછી બીજે દિવસે અમે લોકો 150 રૂપિયામાં ગયા. તો હવે ધ્યાનથી સાંભળજો, મંદિરના નિયમ વિશે તમને હું કહી દઉં કે સવારે 9 થી તો 10 વાગે જોવે છે. અને એ પહેલાં શું થાય, તમારે જઈને સીધું ટોકન લેવાના રહેશે. તમારું નામ નંબર બધું લખાવશે તમારી વિશે. મારો નંબર હતો 21. તો બધાના એવી રીતના નામ નંબર લખી લેશે, બધાને નંબર આપી દેશે. પછી બધાની પરચી એક બનશે, એ પરચી આપણને હાથમાં આપશે. બધાને લાઈનમાં ઊભા રાખશે. આ બધું 9 વાગ્યા પહેલાં કાર્યક્રમ પૂરો કરી નાખશે. 9 વાગે 9 થી 10 જોવાનું, બધાને લાઈનમાં ઊભા રાખશે. અને દાદાની સામે હાર્ડલી તમને 10 મિનિટ ઊભું રહેવાનો ટાઈમ મળશે. 10 મિનિટમાં દાદાની આંખોમાં જોઈ અને ફટાફટ તમારે કહી દેવાનું છે, કારણ કે પૂજારી ખાલી આમ રાખશે ને આમ લઈ લેશે. બહુ તો એકવાર આમ ખોલીને આમ રાખશે અને લઈ લેશે. બસ એટલો જ ટાઈમ તમને મળવાનો છે. એટલા વારમાં તમારે ફટાફટથી વિચારી લેવાનું છે, અગાઉથી વિચારી લેવાનું છે. અને હા, એથી પહેલાં જો તમારે છે ને નાળિયેરમાં તમારી વિશ બાંધવી હોય તો એ પણ તમે બાંધી શકો છો. એક નાળિયેર લેવાનું છે અને એમાં એક કોરો કાગળ તમને અહીંયાથી જ આપશે અને પેન અહીંયાથી આપશે, એમાં લખી નાખવાનું છે. અને લાલ ધાગાથી વીંટી અને એમાં થોડા પૈસા, તમારે જે કાંઈ દક્ષિણા મૂકવી હોય દક્ષિણા મૂકી અને મંદિરના પટાંગણમાં જે છે અહીંયા બાંધી દેવાનું. તમારી જેટલી વિશ હોય એટલી બાંધી દેવાની. પણ હા, મને જાણવા મળ્યું એક લેડીઝ પાસેથી, જે લેડીઝ બધાને લાઈનમાં ઊભા રાખતા હતા, મેનેજમેન્ટમાં હતા, એમને મને એવું કીધું કે એક ટાઈમે એક જ વિશ માગો તો સારું. 2 3 4 5 વિશ કરતાં એક ટાઈમે એક જ વિશ માગવાની, તો ફટાફટ તમારું કામ થશે, એવું એને મને કીધું હતું. વેલ, મેં તો 3 વિશ માંગી હતી અને દાદાની સામે તો હું 3 વિશ બોલીએ ન શકી. હજી 2 વિશ બોલતી હતી, 2 વિશ કમ્પ્લીટ કરીને ત્યાં તો મને કહી દીધું જાઓ હવે. પછી જે કાગળમાં દાદા જવાબ આપે એ કાગળ એ બીજા જે કર્મચારી છે એને દઈ દે. એ કર્મચારી થપ્પો લગાવે બધાના જવાબનો. પછી બધાને બેસાડીને લાઈન બાય લાઈન બધાના જવાબ બધા વચ્ચે કહેશે કે તમને આ ઉપાય કરવાનો કીધો. ભાઈ, તમને રાહુ છે તો 18 વર્ષ ત્યાં નડે છે, તમને પિતૃ છે 20 વર્ષ ત્યાં નડે છે, આ ઉપાય કરો. અને એ દાદાએ જે જવાબ આપેલો છે એ કાગળનો ફોટો નહીં પાડવા દે તમને. અને એ કદાચ તમે જોશો ને તો તમને સમજાશે બી નહીં કઈ ભાષામાં લખ્યું છે. એ ફક્ત 2 જ વ્યક્તિ ભાષા જાણે છે, એક પૂજારી રામકિશનજી અને એક બીજા હતા એ. તો બીજા હતા ને એ બધાને વાંચીને સંભળાવતા હતા. અને હા, મંદિરના પટાંગણમાં તમને ફૂલ અને નાળિયેર અને પ્રસાદી મળી જશે. પ્રસાદીમાં કોઈ હાઈફાઈ પ્રસાદી નહોતી. એક ગોળ ચણા હતા અને એક આ મમરા હોય, મીઠા મમરા, પછી સફેદ ઓલી પેલી ગળી આવે ને નાની નાની, એ મમરી સફેદ મીઠી, બસ એ ટાઈપનો પ્રસાદ હતો. વાત તમને લોકોને કહેવાની રહી ગઈ કે એક દાદા હતા, એ બહુ દૂરથી આવ્યા હતા, આઉટ ઓફ સ્ટેટથી, આઉટ ઓફ રાજસ્થાનથી આવ્યા હતા. તો 10 વાગ્યા પછી બિચારા પહોંચ્યા. તો એને પૂજારીને રિક્વેસ્ટ કરી, રોવા માંડ્યા. અને બહુ ગંભીર પ્રશ્ન હશે એના છોકરા બાબતનો. તો પબ્લિકે એનો સાથ આપ્યો અને પૂજારીને રિક્વેસ્ટ કરી કે ટ્રાય કરી જુઓ, દાદા જવાબ આપે તો. પૂજારી કે કાંઈ વાંધો નહીં, આપણે ફરીવાર આરતી કરી.
ફરીવાર એને આરતી કરી અને દાદાને અહીંયા કાગળ રાખવામાં આવ્યો, પણ દાદાએ જવાબ દીધો નહીં. એટલે ધ્યાન રાખજો, મોડા ન પહોંચતા. 9 થી 10 વાગ્યામાં જ દાદા જવાબ આપે છે, પછી દાદા જવાબ આપશે નહીં. ટૂંકમાં કહું તો આ મંદિરે 2 દિવસ જોવામાં આવે છે, શનિવાર અને મંગળવાર. પણ અહીંયા મંદિરના પટાંગણમાં જે હોર્ડિંગ્સ હતું એમાં શનિવાર, મંગળવાર અને અમાવસ્યા લખેલું છે. અને મોટી મોટી મેં ન્યૂઝ ચેનલમાં વિડીયો જોયો તો એમાં શનિવાર અને મંગળવારનો જિક્ર છે. તો તમે એ પ્રમાણે જઈ શકો છો. અને બને તો શનિવાર લેવો, કારણ કે કોઈ પણ કારણસર સંજોગ વસાત જો મિસ થઈ જાય શનિવાર, તો મંગળવાર પાછો હાથમાં આવે. નહીતર પછી મંગળવાર લેશો તો મંગળવારે કંઈ પ્રોબ્લેમ થયું, ના વારો ન આવ્યો, તો પછી શનિવારે એ તમારે 3 દિવસની વેઇટ કરવી પડશે. મેં એ ટાઈમે લાઈવ લોકેશન સેવ નહોતું કરેલું, હું ભૂલી ગઈ હતી. પણ તમે નેટમાં સર્ચ કરશો ને, ચમત્કારી બાલાજી મંદિર, રાજસ્થાન, કોટા, નાનતા, એટલે આવી જશે. અને પ્રોપર એડ્રેસની જો હું તમને વાત કરું તો આ મંદિર રાજસ્થાનના કોટાના એક નાનતા ગામ પાસે છે. નાનતા ગામમાં છે આ મંદિર. પણ નેટમાં તમે લખશો ને એટલે આખું આવી જશે, અને સાથે પૂજારીના નંબરે આવી જશે. તો તમે એને પૂછી શકો છો. જોકે પૂછવા પણ કાંઈ છે નહીં, મેં તમને ઇન ડિટેલમાં બધું સમજાવી દીધું છે. અને વધારે દિવસનો સમય લઈને જ જાજો. મારે તો ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમ આટલા દિવસ થયા હતા. તમે તમારું લોકેશન કયું છે એ પ્રમાણે તમે જોઈ લેજો. અને હા, બસના ચાર્જ હું તમને કહેતા ભૂલી ગઈ હતી, બસના 1000 રૂપિયા છે. હું તો રાજકોટથી ગઈ હતી. 1000 રૂપિયા ટિકિટ ભાડું છે, જવાનું અને આવવાનું પર પર્સન. આ મંદિરના ઇતિહાસ વિશે તો હું તમને કહેતા જ ભૂલી ગઈ. મેં નેટમાં જોયો છે, વિડીયોમાં એ ઇતિહાસ તમને હું કહું. ન્યૂઝવાળાની ચેનલે આ મંદિરને કવર કર્યું છે. એ લોકોના જે ઇન્ફોર્મેશન એ લોકો આપી તમને હું કહું કે ચંબલ નદીમાંથી આ હનુમાનજી દાદાની મૂર્તિ નીકળેલી છે. અને દાદાએ રામકિશનજીને એવું કીધેલું છે કે સતયુગમાં તે મારી બહુ સેવા કરી છે, તો કળિયુગમાં તું મને જે કાંઈ બી પૂછીશ એના જવાબ હું તને આપીશ. પણ શરત એ છે કે તારા સિવાય મને કોઈએ અડવાનું નથી, કોઈએ પૂછવાનું નથી. એટલે રામકિશનજી જ ખુદ પૂછે છે દાદાને. તો મેં તો દાદા માટે ફૂલ લીધા, નાળિયેર લીધું. નાળિયેર તો દાદાને રાખી અને અહીંયા હવન કરી નાખે છે. તો મેં તો નાળિયેર દાદાને ચડાવવા લીધું હતું. એની પછી મેં 20 લખી નાખી, મને 20ની નહોતી ખ્યાલ. તો મેં 20 લખી અને નાળિયેર ટીંગાડી દીધું. અને મારી ઈચ્છા એવી હતી કે હું દાદા માટે ઘરેથી લડ્ડુ બનાવીને લઈ જાઉં, ચોખ્ખા ગાયના ઘીના. પણ ચોખ્ખા ગાયનો ઘીનો મેળ પડ્યો નહીં. એટલે પછી મેં અહીંયાથી જ ગોળ અને ચણા લઈ અને દાદાને ધરાવી દીધા. અને મારા પ્રશ્નોનો ઉત્તર દાદાએ મને આપી દીધો. ત્યાંથી પછી અમે ગયા જમવા. પાછું જમવાનું એવું કેટલામાં 300 થી 400માં આરામથી મસ્ત જમી શકો તમે, મસ્ત. બટ રોટલી તમને એઝ યુઝ્યુઅલ ખ્યાલ જ છે કે બારે કેવી હોય, 2 મિનિટમાં તો પાપડ થઈ જાય. અને ખાવાનું ટેસ્ટી હોય, બટ આપણું નમક ઓછું નાખે ને, ઓલું બ્લેક નમકનો તમને વધારે ટેસ્ટ આવે. અને આમ એકદમ અજીબ ચટપટો ટેસ્ટ હોય, બટ હાઈલું જાય, પેટ ભરવાનું કામ છે ને, બસ એના જેવું. તો ત્યાંથી જમી, જમવા માટે પાછું રિક્ષામાં આવવું પડશે. રિક્ષા ભાડું કેટલું થશે? 150. પછી જમી અને પાછા અમે ગયા ત્રિકુટામાના મંદિરે. શું રિક્ષા ભાડું? 100 રૂપિયા. ત્રિકુટામાના મંદિરનો ચાર્જ શું? એક વ્યક્તિનો 200 રૂપિયા. ત્રિકુટામાના મંદિરનો વિડીયો હું મૂકીશ. જેટલો વિડીયો શૂટ કરવાની પરમિશન હતો એટલો વિડીયો મેં શૂટ કર્યો. 12 મેં શૂટ કરી લીધો છે. અંદર પછી મોબાઈલ લઈ જવા નહોતા દેતા, મોબાઈલ જમા કરાવી દેવાના અહીંયા, અને ચંપલ જમા કરાવી દેવાના. અને બહુ જ મસ્ત મંદિર છે, એટલું મસ્ત મંદિર છે ને, તમારું આખું મૂડ માઇન્ડ ચેન્જ થઈ જશે. રિયલી બહુ જ મસ્ત. રાજસ્થાન કોટા જાઓ ને તો તમે અહીંયા તો જાજો જ. પછી ત્રિકુટામાના મંદિરે ફર્યા અને બહુ બધા ફ્લાવર્સ, અલગ અલગ ટાઈપના ફ્લાવર્સ. પછી એ હું તમને એ વિડીયોમાં કહીશ, અત્યારે હું નહીં કહું, અત્યાર માટે એ ટોપ સિક્રેટ છે. ઓકે. તો અહીંયા મેડમે પાછો નાસ્તો કર્યો ગાર્ડન સુધીની. રિક્ષા ભાડું થયું કેટલું? 50 રૂપિયા. પછી ગાર્ડને બેઠા. પણ રાજસ્થાનમાં તો પીવાની ખુલ્લી છૂટ છે, તો બધી પબ્લિક એવી હતી, મોસ્ટ ઓફ પબ્લિક.
તો ગાર્ડનમાં કંઈ જામ્યું નહીં. પછી હાલીને ગયા પૈસા બચાવવા માટે. થોડુંક હાલ્યા એટલે મસ્ત ચાની કીટલી આવી. ત્યાં બેઠા બેઠા વાતો કરી. ત્યાં થોડું શોપિંગ એ મેં કરી લીધું. મસ્ત રૂમાલ લઈ લીધો મેં. તો મસ્ત રૂમાલ હતો. 140 રૂપિયાનો રૂમાલ લીધો મેં. થોડી વાર ગાર્ડનમાં બેઠા. ત્યાં પાછું સામે છે ને એક જોયું, બહુ મસ્ત મોટી શોપ હતી રતન કરીને. 90 યાદ નથી પ્રોપર, 90sના ટાઈમથી હોટલ ચાલતી હતી. તો એમાં બહુ મસ્ત મીઠાઈ હતી, બહુ બધી અલગ ટાઈપની મીઠાઈ હતી. અને કચોરી અને સમોસા તો બધાથી પહેલાં જ હોય, હાઇલાઇટ જ થતા હોય. રોડેથી નીકળો ને એટલે કચોરી ને સમોસા હાઇલાઇટ જ થાય, એ જ દેખાય તમને. તો કચોરી ને સમોસા દેખાણા એટલે હું મેં કીધું હાલો જાય, બહુ ફેમસ અને મોટી દુકાન ને જૂની દુકાન છે તો જાય. અંદર પછી બહુ બધી સ્વીટ્સ હતી. તો એમાંથી મને કે યાદ આવ્યું, મેં કીધું રાજસ્થાનમાં તો મગની દાળનો મગનો હલવો બહુ ફેમસ છે. તો મગનો હલવો લીધો, સમોસા લીધા, કચોરી લીધી. અને મગનો હલવો સો ટેસ્ટી. અને એની સાથે જે ચટણી આપે, ગ્રીન ચટણી, અહીંયા એવી ચટણી જ નથી મળતી. એકદમ ખાટી મીઠી ચટણી, તીખી નહીં, બિલકુલ ખાટી મીઠી ગ્રીન ચટણી. ખબર નહીં શેની હતી, બહુ મસ્ત ચટણી હતી. બટ 100-200 ગ્રામ હલવાના 50-60 તો હશે આઈ થિંક. અને કચોરી અને સમોસા તમને 10-20 રૂપિયામાં મળી. ક્યાંક 10 લઈએ, ક્યાંક 20. સાંજે પાછા જઈમાં 300-400 રૂપિયામાં તમે મસ્ત જમી શકો. અને હા, હોટલમાં જઈને તમારે કેવું પડશે, નહીં તો તે ફૂલ સ્પાઇસી, ફૂલ મસાલેદાર બનાવશે. ત્યાંથી જમી અને પાછા રિક્ષા કરીને ગયા હોટલે. રિક્ષાના તમારે 150 ગણી જ લેવાના. કરી અને શનિવાર પૂરો થઈ ગયો. પછી બીજે દિવસે સવારે પાછા ગયા બસ સ્ટેશને 150 રૂપિયામાં. 7 વાગ્યાની બસ હતી. અને તમે નેટમાં સર્ચ આઉટ બી કરી શકો છો. આગલે દિવસે અમે બુકિંગ કરાવી લીધું હોત તો સારું હતું, બટ એવો કંઈ વિચાર આવ્યો નહીં, મસ્તીમાં ને મસ્તીમાં. અને હા, મંદિરથી અમે તો ત્રિકુટામાના મંદિરે ગયા હતા, હનુમાનજીના મંદિરથી. પણ તમારે જવું હોય તો જઈ શકો છો. બસ બધી છે ને 5 વાગ્યા પછી ચાલુ થાય. જ્યાં પ્રાઇવેટ બસો જે આવે ને એ બધી 5 વાગ્યા પછી ચાલુ થાય. તો તમે ઉદયપુરથી તો રાજકોટની બસ કરી શકો છો. પણ અમે તે દિવસે ફરવા ગયા અને કેટલી કલાક થાય છે તો મેં તમને કહી દીધું. તે દિવસે જો અમારે જવું હોત તો મંદિરેથી નીકળી ગયા હોત તો સીધા અમે સાંજે રાતે પહોંચી જાત ત્યાં. તો ન્યાય પછી હોટલે રોકાવાનું જ હતું. અને ઉદયપુર તો અમારે કંઈ ફરવું નહોતું, એટલે અહીંયા અમે ત્રિકુટામાના મંદિરે જવાનો નિર્ણય લીધો અને અમે રોકાઈ ગયા. અને હા, હોટલનું ભાડું 1200 રૂપિયા. 2 દિવસ હોટલમાં રોકાણા એટલે 2 દિવસના 2400 રૂપિયા, યાદ રાખજો. કોટા બસ સ્ટેશનમાં સવારે 7 વાગ્યાની બસ હતી. એને અમને ઉદયપુર પહોંચાડ્યા 2 વાગે. અને રસ્તામાં આવું જ ક્યાંય સારું છે ને ઓલું આવે નહીં બસ સ્ટેશન કે તમે ત્યાં વોશરૂમ કરી શકો. તો મેં તો પરાણે છે ને જીદ કરાવી અને બસ જ ન ઊભી રાખે. ત્યાંની સિસ્ટમ જ વચ્ચે બસ જ ન ઊભી રાખે. આ રોડ ઉપર ગામના પાદરમાં બસ ઊભી રાખી, ચડી ગયા, સીધી બસ ચાલુ કરી દીધી. તો ત્યારે મને એવું થયું, અમે 2 વાગે પહોંચ્યા ઉદયપુર. તો ત્યારે મને એવું થયું કે આના કરતાં તો છે ને કંઈક ઓલી બુકિંગ કરી રાખી હોત ને બસ તો સારું હતું. રાતે નીકળી ગયા હોત ને તો સારું હતું. કારણ કે એટલા વેગદા વેડા કર્યા, વચ્ચે એટલા ગામ લીધા, એટલી વાર બસ ઊભી રહીને વાત જવા દ્યો. હું વચ્ચે 2 વાર છે ને માથાકૂટ કરીને બસ મેં ઊભી રખાવી. એકવાર તો પેટ્રોલ પંપમાં વોશરૂમ ગઈ અને એકવાર તો હા એક જ વાર. અને પાણી તો મારે તો ફૂલ પાણી પીવાની ટેવ છે. 1.5 કલાકે તો શીશો આખો ખાલી કરી નાખું મોટો. તો મેં છેક સુધી પાણી, મને કારણ કે અનુભવ થઈ ગયો તો જતી વખતે કે આ લોકો બસ ક્યાંય ઊભી રાખતા જ નથી. અને એક છોકરાએ પરાણે જીદ કરાવીને બસ ઊભી રાખી ને તો બસ જવા દીધી. ઓલો ક્યાંય સુધી દોડ્યો ને પછી ઊભી રાખી માથાકૂટ કરીને ત્યારે. અને એક નાની છોકરીને વોશરૂમ જવું હતું ને તોય બસ ન ઊભી રાખી. નાની છોકરી માટે બસ ન ઊભી રાખી, વિચાર કરો. પછી કંડક્ટરે તોય દયા આવી ને તો એને એવું કીધું કે અહીંયા બસના પહેલા પગથિયેથી ફટાફટ કરાવી દો, નીચે ન ઉતરવા દીધી. વિચારી લ્યો તમે. ઓલો ગયો તો ને એટલી વારમાં ઓલી છોકરીને ત્યાં વોશરૂમ કરાવી લીધે. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખજો જો પ્રાઇવેટ બસમાં મારી જેમ જાવ ને, સોરી બસમાં મારી જેમ જાવ તો. પછી 2 વાગે પહોંચ્યા ઉદયપુર.
હવે ઉદયપુરથી રિક્ષા કરી, જમવાનો ટાઈમ હતો એટલે જમવા ગયા. એને 150 રૂપિયા લીધા, 150 200 બસ એ જ. એના માટે તો આપણે બધા ટુરિસ્ટ જ છીએ. અને અહીંયા અનલિમિટેડમાં જમ્યા. એને કીધું ભાઈ સારું જમવાનું ક્યાં છે, તો એને ગુલાબબાગ ગાર્ડનની નજીક એક જગ્યાએ હોટલે અમને લઈ ગયા. એ ત્યાં તમને બધું મળી જશે, ગુજરાતી ટેસ્ટનું મળી જશે. મને તો લિટરલી કાંઈ ટેસ્ટી ન લાગ્યું, જરાય ન ભાવ્યું. 140 રૂપિયાની ફિક્સ થાળી હતી, મજા ન આવી. શાક રોટલી હતું, 2 શાક હતા, પણ ટેસ્ટલેસ, ત્યાંનો મજા આવી. પછી ત્યાંથી ગયા ગુલાબબાગ ગાર્ડનમાં. થકાઈ ગયું હતું ને ગાર્ડનમાં રખડવાનો કાંઈ મૂડ હતો નહીં. ગાર્ડનમાં ટ્રેન હતી, ટ્રેન પણ તો શાંતિથી એક જગ્યાએ ગાર્ડનમાં અમે લોકો બેઠા હતા. ખાલી ટાઈમ કાઢવાની વાત હતી, કારણ કે સાંજે 7 વાગ્યાની પાછી બસ હતી એટલે. પછી અહીંયા થોડીક વાર બેઠા, પછી ત્યાંથી નીકળ્યા બસ સ્ટેશને જવા માટે 6 વાગે. તો રસ્તામાં એક જગ્યાએ મસ્ત ટોપી દેખાણી મને, બ્લેક કલરની. ત્યાં રિક્ષાવાળાને કીધું સ્ટોપ કરો અહીંયા, એ ટોપી લઈ લીધી. 140 રૂપિયા ટોપીવાળાએ લીધા. ભાવ ઓછા ન કરે. પહેલાં તો 300 350 હોય, તો મેં ટોપીના એટલા થોડી ના હોય. વેલ, તો એ શોપિંગ કરી. પછી અમે પાછા પહોંચ્યા બસ સ્ટેશને. પ્રાઇવેટ, આપણે જે પ્રાઇવેટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ હોય ને એ બસ સ્ટેશને. ત્યાં બહુ બધી બસીસ હતી, બહુ બધા બુકિંગની ઓફિસો પણ હતી. એ એરિયા રેતી સ્ટેન્ડ કહેવાય છે, રેતી સ્ટેન્ડ. ત્યાં જવાનું રહેશે. હું પ્રાઇવેટ વોટ્સઅપ ચેનલ યા તો ઇન્સ્ટામાં કે જે બી હું બનાવીશ એક પ્લેટફોર્મ, એમાં હું તમને કહીશ. એમાં હું તમને બધાને એડ થઈ જજો. તમારે જો માહિતી જોતી હોય, હજી કંઈ રહી જતું હોય ને જોતી હોય તો એમાં હું તમને ઇન ડિટેલમાં હું કહીશ. મારા તરફથી જે કાંઈ બી હેલ્પ તમારે જોતી હોય ને પાક્કું હું આપીશ, ઠીક છે. પછી ઉપડા 8 વાગે ઉપડા, તો સવારે 5 વાગે ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટે ઘા કરી દીધા. રસ્તામાં 2 હોલ્ટ કર્યા. એક હોલ્ટ હોનેસ્ટ હોટલે કર્યો. હા, 260ની થાળી હતી. ત્યાં મેં ફૂલ થાળી ખાધી, પણ મને બહુ ટાઈમ મળ્યો નહીં. ત્યાં તો બસ ઉપડી ગઈ, કારણ કે મેં મગાવ્યું ને આવ્યું તરત જ આવ્યું નહીં. 7-8 મિનિટ પછી આવ્યું. અને પછી હજી તો અડધું ખાધું, ત્યાં તો બસ ઉપડી ગઈ. એટલે ખાવાનું છોડીને ફટાફટી બસમાં બેસી ગયા. એટલે સેફટી માટે છે ને સાથે ફ્રૂટ્સ ને એવું તો કંઈ રાખવું જ. અને સીધા પછી ગયા ગ્રીનલેન્ડ ચોકડીએ સવારમાં 5 વાગે. અહીંયાથી રિક્ષાવાળાએ પાછા 150 રૂપિયા લીધા. રાજકોટ બસ સ્ટેશનના, બોલો. અહીંયાથી સીધી મારા ઘરે. ઓકે, તો ટૂંકમાં બેઝિકલી ગુરુવારે સાંજે નીકળ્યા, શુક્રવારે સવારે ઉદયપુર, શુક્રવારે બપોરે 2 વાગે કોટા પહોંચ્યા. પછી શનિવારે સવારે દાદાના મંદિરે ગયા, શનિવારે રેખડા. પછી રવિવારે ઉદયપુર પહોંચ્યા બપોરે, જયમાં. સાંજે 7 વાગે રાજકોટ જવા રવાના થયા. અને બીજે દિવસે સવારે રાજકોટ પહોંચાડી દીધા સોમવારે. તો આટલા દિવસ થાય અને આટલો ખર્ચો થાય. અને આ હતા મંદિરના રૂલ્સ. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો નીચે મેં બટન લગાવડાવ્યા છે યુટ્યુબવાળાને રિક્વેસ્ટ કરીને. ગમ્યું હોય તો લાઈક કરજો, ન ગમ્યું હોય તો ડિસલાઈક કરજો. કોઈને શેર કરવું હોય તો શેરનું બટન એ છે, અને સબસ્ક્રાઈબનું છે. તો આવી ખૂબ જ ઉપયોગી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.